વાત કરીએ વ્યાયામ શિક્ષકોની હડતાળનો અંત આવે તેવી શક્યતા સેવામાં આવી રહી છે। 22 દિવસની હડતાળ બાદ સુખદ અંત થઈ શકે છે। રાજ્યના શિક્ષણ મંત્રીએ ઉમેદવારો સાથે ટેલિફોનિક વાતચીત કરી શિક્ષણ મંત્રી ઉમેદવારોને ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે। આજે બપોરે 1 વાગ્યે શિક્ષણ મંત્રી સાથે ઉમેદવારોની બેઠકમાં ઉમેદવારોની માંગોને લઈને ચર્ચા થશે। સરકાર ઉમેદવારો સાથે સકારાત્મક ચર્ચા કરી શકે છે। તો આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે લાઈવ જોડાયા છે। મલ્હાર, વ્યાયામ શિક્ષકોની હડતાળ છેલ્લા 22 દિવસથી ચાલી રહી છે। તેમની અમુક માંગો છે જેને લઈ અને તેઓ અડગ છે। આ તરફ હવે સરકારે બપોરે 1 વાગ્યે એમને બોલાવ્યા છે અને સુખદ અંત આવી શકે, શું જાણકારી? મલ્હાર, અવાજ મળે છે આપને? તો ફરી એકવાર અમારા સંવાદદાતા સાથે સંપર્ક સાધવાના પ્રયત્ન કરીશું, પરંતુ છેલ્લા 22 દિવસોથી વ્યાયામ શિક્ષકો હડતાળ પર છે અને તેમની કેટલીક માંગ છે તેને લઈ અને તેઓ અડગ છે। ત્યારે સુખદ અંતની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે। રાજ્યના શિક્ષણ મંત્રીએ ઉમેદવારો સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। શિક્ષણ મંત્રીએ ઉમેદવારોને ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે। બપોરે 1 વાગ્યાના અરસામાં શિક્ષણ મંત્રી સાથે ઉમેદવારો બેઠક કરશે। બેઠકમાં ઉમેદવારોની માંગોને લઈને ચર્ચા કરવામાં આવી શકે છે। સરકાર ઉમેદવારો સાથે સકારાત્મક ચર્ચા કરશે। તો હવે એક તરફ આરોગ્ય કર્મચારીઓની હડતાળ હતી, એ હડતાળ પણ હવે પૂર્ણ થઈ છે। તેને લઈને પણ સરકાર સાથે અમુક વાતોને લઈને સહમતિ સધાઈ અને બીજી જે હડતાળ ચાલી રહી છે, આ હડતાળ વ્યાયામ શિક્ષકોની છે। કાયમી ભરતીની માંગ થઈ રહી છે અને છેલ્લા ઘણા સમયથી તેઓ ગાંધીનગરમાં જ આંદોલન પર ઉતર્યા હતા, હડતાળ પર ઉતર્યા હતા। ત્યારે હવે તેમના આ આંદોલનનો અંત આવે એવી શક્યતાઓ પ્રબળ બની છે। 22 દિવસની આ હડતાળ બાદ સુખદ અંત આવી શકે છે। રાજ્યના શિક્ષણ મંત્રીએ ઉમેદવારો સાથે ટેલિફોનિક વાતચીત કરી હોય તેવી પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે અને બપોરે 1 વાગ્યાના અરસામાં એટલે કે લગભગ પોણા કલાકની અંદર શિક્ષણ મંત્રી સાથે આ ઉમેદવારો ચર્ચા કરી શકે છે, તેમની સાથે મુલાકાત કરી શકે છે, કારણ કે આ ઉમેદવારોને ચર્ચા કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે અને આ બેઠક યોજાશે અને આ બેઠકમાં ચોક્કસ છેલ્લા 22 દિવસથી ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકો દ્વારા જે છે તે અલગ અલગ તબક્કે ધરણા કરવામાં આવી રહ્યા છે। તેઓ ગાંધીનગરમાં ગઈકાલે પણ જે વીક સરકાર પાસે માંગતા હોય તે પ્રકારનું આંદોલન કર્યું હતું। અગાઉ પણ ક્યાંક સત્યાગ્રહ છાવણી હોય કે પછી સચિવાલયનો ઘેરો કરવાનો પ્રયાસ પણ જે છે તે વ્યાયામ શિક્ષકોના ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યો હતો। જો કે પોલીસે તેમની અટકાયત કરી હતી। છેલ્લા 22 દિવસથી ચાલતા આંદોલનને લઈને હવે સરકાર જે છે તે ક્યાંક ને ક્યાંક સફાળી રીતે જાગી છે। ગઈકાલે પણ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા જે છે તે વ્યાયામના જે ઉમેદવારો જે દેખાવ કરી રહ્યા છે તેઓને ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો અને સંપર્ક સાધીને તેઓને આજે બપોરે 1 વાગે બેઠક માટેનું આમંત્રણ આપ્યું હતું। જોકે ટેલિફોનિક ચર્ચા દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રીએ જે છે તે હકારાત્મક અભિગમ પણ દાખવ્યો હતો। એટલે કે છેલ્લા 16 વર્ષથી રાજ્યની અંદર જે વ્યાયામ પીટી શિક્ષકોની જે ભરતી નથી થઈ તે ભરતીને લઈને પણ જે છે તે કરવામાં આવશે તે પ્રકારની પણ વાત કરી હતી। એટલે ક્યાંક હવે ઉમેદવારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હમણાં 1 વાગશે એટલે 1 વાગે ઉમેદવારો જે આગેવાનો હશે તે લોકો જે છે તે શિક્ષણ મંત્રી સાથે બેઠક કરવા માટે પહોંચશે અને ત્યારબાદ બેઠકમાં સરકાર કયા પ્રકારની રણનીતિ તૈયાર કરે છે, કારણ કે સરકાર જે છે તે હવે કોઈપણ કાળે આ આંદોલનને બંધ કરવા માટેનું આયોજન જે છે તે કરી રહી છે। એટલે કે આજની આ બેઠકની અંદર સરકાર જે છે તે વ્યાયામ શિક્ષકોની ભરતીની પણ જાહેરાત જે છે તે કરી શકે છે। એટલે હવે રાહ જોવી પડશે કે 1 વાગે બેઠક શરૂ થશે, ત્યારબાદ ઉમેદવારો તેમાં કયા પ્રશ્નો જે છે તે શિક્ષણ મંત્રી સમક્ષ રજૂ કરે છે અને ત્યારબાદ શિક્ષણ મંત્રી તેઓને શું આશ્વાસન આપે છે તે જોવાનું રહેશે। જોઈ મલ્હાર, આભાર આપનો, આપ જોડાયાની તમામ જાણકારી